નમસ્કાર, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. કેમ છો? આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ ના જે ટોપિક છે ફ્લક્સ ફેરેડેનો નિયમ, લેન્ઝનો નિયમ, એના આધારિત આજે આપણે એમસીક્યુનો પાર્ટ 4 જોવાનો છો. તો યુ આર એક્સાઇટેડ? રેડી? તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, આ વિભાગનો પહેલો એમસીક્યુ કંઈક આવો છે, તમારી સામે ચેક કરો, એકવાર ફોકસિંગ કરો. આકૃતિમાં દર્શાવેલી બંધ વાહક લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં 20 વોલ્ટ જેટલું ઈએમએફ પ્રેરિત થાય છે. હવે જો ક્યુ કુલમ વિદ્યુતભારને આ લૂપમાં એકવાર લઈ જવામાં આવે તો કેટલું કાર્ય? હવે તમને ખ્યાલ છે ને કે ક્ષેત્રમાં, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કીધું હતું, વિદ્યુત ક્ષેત્રમાં 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા થતું કાર્ય એટલે સ્થિતિમાન. આવું તમને ખ્યાલ છે ને? રાઈટ? તો આપણે તો ક્યુ કુલમ વિદ્યુતભાર આની અંદર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવાનો છે, તો થતું કાર્ય એટલે સ્થિતિમાન, એટલે V બરાબર W/Q, હે ને? ચાલો, આના પરથી બહુ સિમ્પલ છે કે W બરાબર શું થાય? Q × V. તો આવી ગયું કાર્ય. ક્યુ કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો કરવું પડતું કાર્ય વિદ્યાર્થી મિત્રો Q × V. તો એવો જવાબ છે યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો, આગળનો એમસીક્યુ તરફ આગળ વધીએ. નેક્સ્ટ, 400 અવરોધ ધરાવતી એક કોઇલ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમય સાથે φ = 50t² + 4 પ્રમાણે બદલાતું હોય તો 2 સેકન્ડ અંતે કોઇલનો પ્રવાહ કેટલો થાય? બહુ સિમ્પલ. પહેલા ડેટા લખો. ચાલો, અવરોધ આર આપ્યો છે 400 ઓહ્મ, રાઈટ? ફ્લક્સ આપ્યું છે 50t² + 4, ટી આપ્યું છે 2 સેકન્ડ. તો પ્રવાહ I મેળવવાનો ને. પહેલા તો ઈએમએફ મેળવો ફ્લક્સ ઉપરથી. E = મૂલ્ય છે મોડ ઓફ, એટલે ઋણ નિશાની આપણે એ નથી લખતા, d/dt 50t² + 4, t ની સાપેક્ષે વિકલન કરો તો 2 આગળ આવી જશે એટલે 100t. 4 અચળ છે એટલે 0 થઈ ગયું. ચાલો, ઈએમએફ આવ્યું, t બરાબર 2 સેકન્ડ લઈ લો તો ઈએમએફ E બરાબર 100 × 2 એટલે 200 વોલ્ટ આવી ગયું. પ્રેરિત પ્રવાહ I બરાબર બહુ સિમ્પલ છે, E/R, એટલે કે 200/400 કેન્સલ, 1/2 થઈ જશે, રાઈટ? 1/2 એટલે 0.5 એમ્પિયર. ક્લિયર? તો આમાંથી વહેતો પ્રવાહ છે 0.5 એમ્પિયર. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. બહુ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો. રેડી? ચાલો, આગળ વધીએ. નેક્સ્ટ, વાહક તારની એક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં રાખી તેને ભ્રમણ આપવામાં આવે તો પ્રેરિત ઈએમએફની દિશા એક ભ્રમણ દરમિયાન ખાલી જગ્યા વખત બદલાશે. જો ભાઈ વાહક લૂપ છે, લૂપને ચુંબકીય ક્ષેત્રમાં પ્રથમ અડધા ભ્રમણ દરમિયાન ફ્લક્સમાં વધારો થશે. ફ્લક્સમાં વધારો થાય તો પ્રેરિત ઈએમએફ E બરાબર -dφ/dt, રાઈટ? એટલે dφ/dt સમય સાથે વધે, બરાબર? આ વધે તો આ માઇનસ છે, તો પ્રેરિત ઈએમએફ કેવું બને? ઋણ બને, રાઈટ? આ વધે એટલે ધન બને, dφ/dt ધન, પણ ઈએમએફ ઋણ બને. હવે બીજા અર્ધચક્ર દરમિયાન બરાબર છે ને, સમય સાથે ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય, રાઈટ? એટલે dφ/dt ઘટે એટલે ઋણ, રાઈટ? તો પ્રેરિત ઈએમએફ માઇનસ ઓફ માઇનસ, તો પ્રેરિત ઈએમએફ કેવું બને? ધન બને. પ્રથમ અર્ધચક્ર દરમિયાન પ્રેરિત ઈએમએફ ઋણ બને, બીજા અર્ધચક્ર દરમિયાન પ્રેરિત ઈએમએફ ધન બને, રાઈટ? તો
તો એનો મતલબ એમ થયો કે એક ભ્રમણ દરમિયાન ઈએમએફની દિશા 2 વાર બદલાશે, એકવાર ઋણ થશે ને એકવાર ધન થશે, હે ને? એટલે પ્રેરિત ઈએમએફની દિશા એક ચક્ર દરમિયાન બે વાર બદલાશે. કેટલી વાર? 2 વાર. તો સાચો જવાબ આવશે ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આર ત્રિજ્યાના વાહક આર ત્રિજ્યાવાળા વિસ્તારને લંબરૂપે આવેલું ચુંબકીય ક્ષેત્ર dB/dt જેટલા સમય દરથી બદલાય છે. આકૃતિ 1 માં લૂપ 1 ની ત્રિજ્યા આર ગ્રેટર લેસ ધેન સ્મોલ આર આવે, ઈ ની જગ્યાએ સ્મોલ આર, જે ઉપરોક્ત વિસ્તારને ઘેરી લે છે. પરંતુ આકૃતિ 2 માંની આર ત્રિજ્યાની લૂપ ચુંબકીય ક્ષેત્રની બહાર નહીં પણ બહાર મૂકેલી છે, બહાર. તો પ્રેરિત ઈએમએફ, પેલી બાબત, લૂપ 2 માં પ્રેરિત ઈએમએફ ચુંબકીય ક્ષેત્રની બહાર છે એટલે 0. ચાલો રેડી? કારણ કે લૂપ 2 સાથે ક્યાંય ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0. તો પ્રેરિત ઈએમએફ 0 જ થાય ને, કારણ કે d∅/dt ઇઝ ઇક્વલ ટુ d/dt, phi એટલે AB, રાઈટ? B0 તો E0. ક્લિયર? તો બીજી લૂપમાં તો ઈએમએફ 0 થાય. પ્રથમ લૂપની વાત કરીએ તો સ્મોલ આર ત્રિજ્યાના લૂપની અંદર આ ચુંબકીય ક્ષેત્ર છે. તો એમાં પ્રેરિત ઈએમએફ તમે આવું લખી શકો કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d/dt AB cos થીટા. હવે જો ચુંબકીય ક્ષેત્ર અંદર છે, ક્ષેત્રફળ સદિશ અંદર, તો cos, કારણ કે A પેરેલલ B, અહીંયા બે એક જ દિશામાં થશે ને, સદિશ A પેરેલલ B, તો થીટા 0 cos 0 1, રાઈટ? આ 1 થઈ ગયું. તો E બરાબર માઇનસ A અહીંયા બહાર લઈ લ્યો, તો dB/dt. એ એટલે ક્ષેત્રફળ. આ નાની લૂપ, જાણ કે ચુંબકીય ક્ષેત્ર એ વિસ્તારમાં છે, તો અહીંયા ઈએમએફ એ ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીં લખું છું, જો માઇનસ πr² dB/dt. ક્લિયર? તો આ લૂપ વડે ઘેરાતું ઈએમએફ આટલું થાય, માઇનસ πr² dB/dt. તો લૂપ આકૃતિ 1 માં આટલું થાય, 2 માં 0 થાય. ક્લિયર? તો એવું છે, લૂપ 1 માં માઇનસ dB/dt πr² નહીં, કારણ કે અહીંયા જે છે ક્ષેત્રફળ આનું જ લેવાનું ને, ચુંબકીય ક્ષેત્ર એની સાથે જ ઘેરાય છે, એટલે પેલું નહીં આવે. લૂપ 1 માં માઇનસ dB/dt πr² અને લૂપ 2 માં 0. આ આવ્યું છે. જો આન્સર બી તમારો સાચો જવાબ છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો. રેડી? ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, 800 આટા 0.05 ક્ષેત્રફળ ધરાવતું એક ગુચડું છે, કોઇલ છે, જેટલા 5 × 10⁻⁵ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રાખેલું છે. 0.1 સેકન્ડમાં એને 90નું ભ્રમણ આપી તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બનાવવામાં આવે છે. તો પ્રેરિત ઈએમએફ કેટલું મળશે? પહેલા તો આટા N 800 એટલે 8 10⁻², ક્ષેત્રફળ 0.05 એટલે 5 10⁻² મીટર², ચુંબકીય ક્ષેત્ર 5 10⁻5 ટેસ્લા. હવે કોઇલને ડેલ્ટા T 0.1 એટલે 10⁻1 સેકન્ડ માં 90નું ભ્રમણ આપી તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બનાવવામાં આવે છે. તો પ્રેરિત ઈએમએફ કેટલું મળશે? પેલી બાબત અહીંયા ધ્યાન આપો. પહેલા તો શું છે? એક કોઇલ છે. આ કોઇલનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. એનો મતલબ એમ થયો કે ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો સમતલ આમ છે, રાઈટ? ઓકે, ખ્યાલ આવી ગયો? ફરી એકવાર બતાવું વિદ્યાર્થી મિત્રો. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, તો એનું સમતલ આમ લંબ મૂકો. લંબ મૂકશો તો ગુચડાનો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ આમ થશે, રેડી? આ બાજુ જ જશે, રાઈટ? કારણ કે ક્ષેત્રફળ સદિશ આમ જ હોય, ચુંબકીય ક્ષેત્ર આમ જ છે. તો પેલી પરિસ્થિતિમાં A અને B વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 થશે. તો આ પ્રથમ સ્થિતિમાં A પેરેલલ B થશે, તો θ1 = 0. ચાલો રેડી? હવે બીજું કીધું છે
પછી ગૂંચળું જે છે આમ છે ને એને આમ સમતલ કરી દેવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ સદિશ ઉપર, આમ ને આમ હોય તો 90 થાય ને, રાઈટ ને. તો બીજી સ્થિતિ જે આ ક્વેશ્ચનમાં છે, એ લંબ બી તો θ2 બરાબર 90, બરાબર ને. કમ્પ્લીટ વાત છે. તો ઈએમએફ કેટલું થાય, મૂલ્ય જ મેળવવું છે. તો ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી એન. તો અહીં એન φ2 માઇનસ φ1 છેદમાં ડેલ્ટા ટી એન AB cos θ2 માઇનસ AB cos θ1 છેદમાં ડેલ્ટા ટી. ક્લિયર? ચાલો, EMF NAB cos θ2 કેટલું છે 90 માઇનસ, હા રૂટ આવશે એટલે અહીં માઇનસ રાખો ને. રેડી? અહીં માઇનસ, હો. cos 0 બાય ડેલ્ટા ટી માઇનસ NAB 0 માઇનસ 1 છેદમાં ડેલ્ટા ટી, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે NAB ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, ચાલો. એન એટલે કેટલું છે 8 10 2. એ કેટલું છે 5 10 માઇનસ 2. બી કેટલું છે 5 10 માઇનસ 5, રાઈટ? ડિવાઈડ બાય 10 માઇનસ 1. ચાલો, પ્લસ 2 માઇનસ 2 જશે. 8 પંચા 40, 40 ગુણ્યા 5 ને, 40 ગુણ્યા 5 એટલે 40, 5 4 પંચા 200. ચાલો, 200 10 ની ઉપર આવે એટલે માઇનસ 4. આ 2 જાય તો 2 10 ની માઇનસ 2 વોલ્ટ આવો છે. 2 10 ની માઇનસ 3 વોલ્ટ છે, પણ કાંઈ વાંધો નહીં. તો EMF ઇઝ ઇક્વલ ટુ 0.02 વોલ્ટ. ક્લિયર? 0.02 વોલ્ટ આવો આન્સર છે આપણી પાસે. જોઈ લો, એ ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયું વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ, રાઈટ? પ્રથમ સ્થિતિમાં ગૂંચળું કઈ સ્થિતિમાં હતું ત્યારે થીટા કેટલો થશે, સેકન્ડ સ્થિતિમાં કેટલો થશે, ને એના ઉપરથી આપણે EMF મેળવી દીધું. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ચાલો, 0.70 અવરોધ 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા એક ચોરસ ગૂંચળું, આ ગુચ્છાઈ નથી પણ ગૂંચળું છે. ગૂંચળાને પૂર્વ પશ્ચિમ સમતલમાં ઉધ્વ સમતલમાં રાખેલ છે. ઉત્તર પૂર્વ દિશામાં 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર લૂપના સમગ્ર સમતલમાં પ્રવર્તે છે. ચુંબકીય ક્ષેત્ર 0.75 સેકન્ડમાં અચળ દરથી ઘટીને શૂન્ય થાય તો આ સમયગાળામાં પ્રેરિત EMF કેટલું થાય? પહેલા તો અવરોધ આપ્યો છે R 0.70, બાજુની લંબાઈ આપી છે L 10 સેન્ટીમીટર 10 ની માઇનસ 1 મીટર. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.10 ટેસ્લા 10 ની માઇનસ 1 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સમયગાળો આપ્યો છે 0.75 સેકન્ડમાં અચળ દરથી ઘટીને શૂન્ય થાય છે. તો આ B1 ગયો. તો B2 ઇઝ ઇક્વલ ટુ 0. તો પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું? ઓકે, ચાલો, પેલી બાબત અહીં ધ્યાન આપી દો. શું કહેવા માંગે છે ને એ તમને ખ્યાલ આવી દો. પહેલા તો દિશા ઉપરથી ડિપેન્ડ કરો. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ. પહેલા તો એ ધ્યાન આપો. ગૂંચળું છે ને પૂર્વ પશ્ચિમમાં છે. ગૂંચળું એમ, ઓકે. સમતલમાં ઉધ્વ રાખેલ છે. પૂર્વ પશ્ચિમ દિશામાં, ઉત્તર પૂર્વ દિશામાં છે. જોઈ લો, ઉત્તર પૂર્વ એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, આ B છે, અને ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે, રાઈટ? તો આ બે વચ્ચેનો જે એંગલ છે એ થીટા કેટલો થશે? 45 નો થશે, રાઈટ? ઓકે, તો પ્રથમ સ્થિતિમાં
ઘેરાતું ફ્લક્સ. ચાલો, પ્રથમ સ્થિતિ માટે A અને B વચ્ચેનો ખૂણો 45 થશે. આ દરમિયાન ગૂંચળા વડે ઘેરાતું ફ્લક્સ φ1 AB cos θ. એ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? ચોરસનું લંબાઈ, એટલે A બરાબર થશે L² B cos 45. હા ને? ચાલો, φ1 L² 10 - 2. રેડી? B કેટલું છે? 10 - 1 અને 1/√2. તો આ થઈ જશે φ1 બરાબર 10 - 3 છેદમાં √2. ઓકે, 0.7. φ1 બરાબર 1/√2 1.41 એટલે 0.7 7 10 - 3 વેબર. ઓકે, હાલો, પછી શું કીધું છે? આ ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે તો φ2 અચળ દરથી 0 થાય છે, તો ફ્લક્સ φ2 0 થાય. તો આ સમયગાળામાં પ્રેરિત EMF બરાબર n હટાતો નથી, શું આવશે? ડેલ્ટા φ/Δt. ડેલ્ટા φ એટલે φ2 - φ1 છેદમાં Δt. φ2 કેટલો છે? 0. આગળ માઇનસ લો, વાંધો નહીં. માઇનસ 0.7 10 - 3 છેદમાં 0.75. ચાલો, તો EMF E = -2 બાજુથી જતું રહેશે, માઇનસ રાઈટ, એટલે 0.7 10 - 3 છેદમાં 0.75 એટલે કેન્સર. એવરેજ 10 - 3 વોલ્ટ, તો E = 1 મિલીવોલ્ટ. જવાબ આવશે 1 મિલીવોલ્ટ. યસ છે, બી તમારો સાચો આન્સર છે. આવી ગયું? રાઈટ, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે ને? કારણ કે બીજી સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ 0 જ હોય. સિમ્પલ વાત છે. φ બરાબર AB. ઓકે, ચાલો, એના ઉપરથી EMF તમને મળી ગયું. નેક્સ્ટ વાત કરીએ. ચાલો, 88 સેન્ટીમીટર લંબાઈના વાહક તારને વર્તુળાકાર લૂપમાં વાળીને 2.5 વેબર/મીટર² તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ મૂકવામાં આવે છે અને 0.5 સેકન્ડના સમયગાળામાં વર્તુળાકાર લૂપને 22 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા લૂપમાં બદલવામાં આવે છે. તો આ ચુંબકીય તીવ્રતા આટલી હોય. ચાલો, આનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. હું તમને ડિટેલ આપું છું. પહેલા તો 88 સેન્ટીમીટર લંબાઈ છે, એટલે L બરાબર તમારે અહીં લખવાનું 88 સેન્ટીમીટર. 88 10 - 2 મીટર. ચાલે? તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે B1 2.5 વેબર/મીટર². વાહક તારને છે ને વર્તુળાકાર વાળવાનો છે એટલે ક્ષેત્રફળ બદલાશે ને, તો અહીંયા પેલા એ મેળવવું પડશે. Δt આપ્યું છે, જો Δt છે 0.5 સેકન્ડ. પછી છે ને લૂપની લંબાઈ આ L1 છે, ઓલી L2 આપી છે કેટલું? 22 સેન્ટીમીટર, એટલે 22 10 - 2 મીટર. રેડી? લૂપ ચોરસ વાળવામાં આવે છે, તો તીવ્રતા ત્યારે B2 આપી છે 3 વેબર/મીટર². તો પ્રેરિત EMF નું મૂલ્ય અહીંયા ધ્યાન આપો. પહેલા તો તારમાંથી વર્તુળ બનાવવામાં આવે છે. પહેલી સ્થિતિમાં તારમાંથી વર્તુળ, ત્યારે તારમાંથી L લંબાઈના તારમાંથી વર્તુળ બનાવો ત્યારે એની લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી થાય ને, 2πr1. ચાલો, આમાંથી તમારે R1 લેવાનું. R1 બરાબર શું આવશે? L/2π, એટલે L1 લઈ લેજો. L1/2π. R1 મળી ગયું. ચાલો, આના ઉપરથી તમને R1 મળી જાય. એના ઉપરથી લૂપનું ક્ષેત્રફળ તમે લેશો A1. શું લેશો? πr1². ચાલો, આવી ગયું આના ઉપરથી. ઓકે,
બીજી પરિસ્થિતિમાં તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? જો આટલી લંબાઈને ચોરસ, તો ચોરસ માટે બહુ સિમ્પલ છે, ડાયરેક્ટ A2 બરાબર L2 સ્ક્વેર, સીધું L2 સ્ક્વેર. L2 તમારી પાસે અવેલેબલ છે તો આવી ગયું. ઓકે, તો પ્રેરિત EMF ડાયરેક્ટલી હવે તો મળી જ જશે ને. ઓકે, લૂપ બનાવવાનું છે, ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકો. હા, લૂપ પાછું ચુંબકીય ક્ષેત્રને કેવું મૂકવાનું? લંબ. એટલે બંને કેવી દિશામાં થઈ જાય? એક જ દિશામાં, હે ને? અહીં બંને સ્થિતિમાં, બંને સ્થિતિમાં A પેરેલલ B હોવાથી θ0 cos 0 1 થાય. રેડી? આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો લૂપ છે ને ચુંબકીય ક્ષેત્રને લંબ છે, તો ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, આગળ મેં તમને શીખવાડી દીધું છે કે લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ થશે અને ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ આમ થશે, એટલે બંને પેરેલલ થશે, એટલે θ0 થશે અને cos 0 1. રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો હવે આમાં ડાયરેક્ટલી તમે શું કરી શકશો? EMF ની અંદર બહુ સિમ્પલ, E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી. રાઈટ? E માઇનસ આવે તો આગળ માઇનસ મૂકો, માઇનસ φ2 માઇનસ φ1 છેદમાં ડેલ્ટા ટી. A2 B2 માઇનસ A1 B1 છેદમાં ડેલ્ટા ટી. આ તમારું સૂત્ર આવી ગયું. આમાં તમારે કિંમત મૂકવાની છે. જો A2 આના પરથી મળી જશે, આવી ગયું. A2 એટલે L2 સ્ક્વેર, ચોરસ બનાવવાનો છે. B2 તમારી પાસે અવેલેબલ છે. A1 તમે આના પરથી મેળવશો. B1 તમારી પાસે અવેલેબલ છે. સમયગાળો આપ્યો છે 0.5 સેકન્ડ. રાઈટ? આનો આન્સર છે, હું તમને અહીંયા કહી દઉં છું, આટલો આવશે 0.0176 વોલ્ટ. આ તમારે આના ઉપરથી મેળવવાનો છે. રાઈટ? HW. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 0.02 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર વાહક ગૂંચળાને રાખવામાં આવે છે. ઓકે, કોઈ પણ રીતે વર્તુળાકાર ગૂંચળાની ત્રિજ્યા 1 mm પર સેકન્ડના દરથી ઘટાડો થાય, જ્યારે લૂપની ત્રિજ્યા 2 સેન્ટીમીટર થાય ત્યારે પ્રેરિત EMF કેટલું? પહેલા તો જે ડેટેલ છે એ લોકો ચુંબકીય ક્ષેત્ર 0.02 એટલે 2 10⁻². ત્રિજ્યામાં dr/dt 1 mm પર સેકન્ડ 10⁻³ મીટર પર સેકન્ડના ત્રિજ્યા 2 સેન્ટીમીટર 2 10⁻² મીટર થાય ત્યારે પ્રેરિત EMF કેટલું? ઓકે, ચાલો. પ્રેરિત EMF ઇઝ ઇક્વલ ટુ dφ/dt d/dt. ફાઈ એટલે AB. ચાલો, ઓકે. E ઇઝ ઇક્વલ ટુ B તો કોમન, dA/dt. A એટલે πr², તો E ઇઝ ઇક્વલ ટુ B d/dt πr². આગળ લઈ લો. રેડી? ચાલો, ઘાત આગળ લઈ લો એટલે 2πrb dr/dt. રેડી? ચાલો આમાં કિંમત મૂકો, બહુ સિમ્પલ છે. 2π, r એટલે 2 10⁻², b એટલે 2 10⁻², અને dr/dt 10⁻3. રાઈટ? 2 2 4 4 2 8 8π 10⁻², 7. રેડી? 8 ગુણ્યા 3.14 10⁻7. ચાલો આનું કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ. $25.12 10⁻7 વોલ્ટ. 2.5 કરી નાખું બેટા તો 10⁻6 વોલ્ટ. રેડી? એટલે 2.5 માઇક્રોવોલ્ટ. 2.5 માઇક્રોવોલ્ટ છે. 2.5 માઇક્રોવોલ્ટ. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયું વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ એન્ડ સોબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, શક્તિશાળી ચુંબકની વચ્ચેના વિસ્તારમાં
140 આંટાવાળું અને 5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક કોઇલને મૂકવામાં આવે છે, પછી ઝડપથી તેને તે વિસ્તારમાંથી દૂર કરવામાં આવે, તો આ દરમિયાન કોઇલમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર આટલો હોય, અવરોધ આટલો હોય, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું? આટા આપ્યા છે, n બરાબર 140 એટલે 14 10 ચાલો ક્ષેત્રફળ આપ્યું છે 5 સેન્ટીમીટર સ્ક્વેર, 5 10 - 4 મીટર સ્ક્વેર. કોઇલને ક્ષેત્રફળ ધરાવતી નાની કોઇલને મૂકવામાં આવે છે, પછી ઝડપથી તેને એ વિસ્તારમાંથી દૂર કરવામાં આવે, તો આ દરમિયાન કુલ વિદ્યુતભાર 10.5 મિલીકુલમ, 10.5 3 કુલમ, R 0.6 ઓહ્મ, 6 10 - 1 ઓહ્મ. બી કેટલું થાય? પેલા ચુંબકીય ક્ષેત્રમાં છે ને પછી બહાર આવે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય, બરાબર ને, પ્રથમ સ્થિતિ માટે φ1 બરાબર NAB, રેડી, cos 0. બીજી સ્થિતિ માટે B = 0, તો φ2 = 0, કારણ કે બહાર આવે એટલે ફ્લક્સ 0 થઈ જાય. ઓકે, ચાલો તો પ્રેરિત EMF વિદ્યુત ભાર જ આપ્યું છે, તો ડાયરેક્ટ શોર્ટકટ આ બધું કંઈ મૂકવાની જરૂર જ નથી. ચાલો આવી ગયું, આપણે ખબર છે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર Q બરાબર N ડેલ્ટા φ/r, N φ1 - φ2 /r, Q બરાબર N AB, N આગળ લઈ લીધું તો અહીં N નો મુકાય, AB, રેડી, -0 /r, તો Q બરાબર NAB /r. ચાલો આના પરથી તમારે B જોઈએ છે, તો B બરાબર શું થાય? QR /NA. Q કેટલું છે? 10.5 10 - 3 6 10 - 1 14 10 - 1 અને 5 10 - 4. ચાલો પહેલા તો આ 105 × 6 63, ઉપરનું આવશે 63 10 - 4, રેડી, છેદમાં 70. ચાલો 70 10 - 1 અને 10 - 4, આ તો જાય જ. ચાલો અહીંયા આવશે 63/7, 10 - 1 ને 1 2 ઉપર આવે એટલે -2, રેડી, તો B બરાબર 9 10 - 2, તો 0.09 વેબર પર મીટર સ્ક્વેર. આવી ગયું, રેડી, 0.09 વેબર પર મીટર સ્ક્વેર. યસ, ઓપ્શન સી તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રેડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I જેટલા પ્રવાહનું વહન કરતા એક અતિ લાંબા તાર પાસે L લંબાઈનો અને B પહોળાઈનો એક લૂપ રાખેલ છે. લૂપના તારના નજીકના છેડો એ અંતરે હોય તો લૂપ સાથે સંકળાયેલ. પહેલા તો આખી જે લૂપ છે ને એમાં એક નાનો ખંડ વિચારો, ઓકે, આખો ખંડ છે, dx પહોળાઈ અને B લંબાઈનો, આની લંબાઈ છે B, રાઈટ. તો પહેલા તો અતિ લાંબા તારથી x અંતરે ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર, ચાલો આપણે મેળવવાનું છે ફ્લક્સ. તો પહેલા કહીએ કે અતિ લાંબા તાર વડે x અંતરે dx પહોળાઈ અને B લંબાઈના સૂક્ષ્મ ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર. અતિ લાંબા તાર દ્વારા કેટલું થાય? μ0I/2πx, રેડી. ચાલો આ સૂક્ષ્મ ખંડ વડે ઘેરાતું ફ્લક્સ. હવે સૂક્ષ્મ ખંડ વડે ઘેરાતું ફ્લક્સ
નાનું જોઈએ ને, ખંડ નાનો લો. d5 બરાબર ab. ચાલો ab એ એટલે તો ખબર જ છે શું છે, b dx, અને b એટલે μ0 I ના છેદમાં 2πx. ચાલો આ ખંડ વડે આવી ગયું. સમગ્ર લૂપ દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ. હવે સમગ્ર લૂપ વડે ઘેરાતું કુલ ફ્લક્સ. ભાઈ કુલ ફ્લક્સ phi બરાબર સંકલન a થી a પ્લસ l, કારણ કે જો એક સીમા તારથી જ a અંતરે છે અને અહીંથી આ છેડો કેટલો થાય, a પ્લસ l. ઓકે, d phi. ચાલો તો phi બરાબર a થી a પ્લસ l μ0 I 2πx b dx. અચળો એટલું બહાર લઈ લો, μ0 IB છેદમાં 2π a થી a પ્લસ l 1/x dx. આ તો બધાને ખબર જ છે, 1/x dx એટલે phi બરાબર μ0 IB છેદમાં 2π ln x a થી a પ્લસ l. એકવાર અપર સીમા એકવાર લોઅર સીમા, μ0 IB છેદમાં 2π ln a પ્લસ l ના છેદમાં a. રેડી? તો આ ઘેરાતું ફ્લક્સ આવી ગયું તમારું છે આવું, μ0 IB છેદમાં 2π ln a પ્લસ l ના છેદમાં a. યસ, આવ્યું છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે, ચાલો આ સાથે આ સેક્શનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.